108 કાવડિયાત્રીઓનો સંઘ કાવી સ્થિત સંબેશ્વર મહાદેવના મંદિર ખાતે જલાભિષેક કરવા માટે રવાના થયો। ભરૂચના ડભોઈયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી આજરોજ કાવડયાત્રા પદયાત્રા સ્વરૂપે આરંભ કરવામાં આવી હતી। 108 જેટલા કાવડયાત્રીઓ ભક્તિભાવ સાથે આ યાત્રામાં જોડાયા હતા। પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રી રામચંદ્રદાસજી મહારાજ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ વાંસિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણા, જીણાભાઈ ભરવાડ સહિત યાત્રામાં સંતો મહંતો ઉપરાંત ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાવડ યાત્રા ભક્તજનોના જયઘોષ, ઢોલ નગારા અને ભજન કીર્તનના સંગાતમાં કાવી કંબોજ સંબેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં પવિત્ર જળ મહાદેવને અર્પણ કરાશે। સંતો દ્વારા યાત્રાના આરંભે વિશેષ પૂજન અને આશીર્વાદ આપવામાં આવ્યા। લોકોએ યાત્રાનું સ્વાગત પણ ઉત્સાહપૂર્વક કર્યું હતું। અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ। હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી। મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું। ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે। આ કાવડ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય, ધર્મનો પ્રચાર થાય, સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે।